હા તો મિત્રો બે લેક્ચર આપણે ભણ્યા અને આજે એક ત્રીજું લેક્ચર ચાલુ કરીએ વાહકો ને અવાહકો. તો વાહકો અને અવાહકો આપણે કોઈ વાહક ધાતુનો સળિયો લઈએ, હાથ વડે પકડીએ અને હાથ વડે પકડેલા ધાતુના સળિયાને રેશમી કાપડ અથવા તો ઊન સાથે ઘસવામાં આવે તે વાહક સળિયો છે અથવા ધાતુનો સળિયો છે વિદ્યુતભાઈ ફેરવવાનું જણાતું નથી. પણ જો પ્લાસ્ટિકના હેન્ડલવાળા આવા ધાતુના સળિયાને ઊન સાથે જો ઘસવામાં આવે તો એ ધાતુનો સળિયો છે એ વિદ્યુતભાઈ થયેલો હોવાનું જણાય છે. પછી એક બરુની ગોળી લેવામાં આવે અને એ બરુની ગોળીને ધાતુના તાર સાથે જોડવામાં આવે અને ધાતુના તારના બીજા છેડાને ઋણ વિદ્યુતભાઈ પ્લાસ્ટિકનો સળિયો એના સંપર્કમાં લાવવામાં આવે. પ્લાસ્ટિકના સળિયા પરનો જે ઋણ વિદ્યુતભાર છે એ ધાતુના તાર મારફતે બરુની ગોળી સુધી સ્થાનાંતરિત પામે છે અને બરુની ગોળી ઋણ વિદ્યુતભારિત થાય છે. એટલું જ નહીં, એ બરુની ગોળીને નાયલોન કે રબર બેન્ડ સાથે જોડવામાં આવે અને ત્યાર પછી આવા ઋણ વિદ્યુતભાઈ પ્લાસ્ટિકના સળિયાને સંપર્ક કરાવવામાં આવે તો આ રબર બેન્ડ કે નાયલોનની દોરી મારફતે આ ઋણ વિદ્યુતભાર છે બરુની ગોળી સાથે ગોળી સુધી સ્થાનાંતરિત થતો નથી. આવું કેમ? તેના પાછળનું કારણ એ કે એક છે કે જે વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે છે, બીજો છે કે જે વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દેતો નથી. એટલે વાહકો તો જે દ્રવ્યો તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે એમને વાહકો કહેવામાં આવે છે અને જે દ્રવ્યો કે તેમનામાંથી વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દેતા નથી એમને અવાહકો કહેવામાં આવે છે. હવે આ જે વાહકો છે એ કેમ વિદ્યુતને સહેલાઈથી પસાર થવા દે તેના પાછળનું કારણ એ છે કે આ જે વાહકો છે એ વાહકોમાં ગતિ કરી શકે એવા મુક્ત વિદ્યુતભારો હોય છે. એમાં ધાતુઓમાં મુક્ત વિદ્યુતભારો તરીકે શું હોય છે તો કે ઇલેક્ટ્રોન. એટલે કે બધા વાહકો છે એમાં ગતિ કરી શકે તેવા મુક્ત વિદ્યુતભારો હોય છે, જ્યારે અવાહકોમાં ગતિ કરી શકે એવા મુક્ત વિદ્યુતભારો હોતા નથી અને માટે એમાંથી વિદ્યુતભાર છે સહેલાઈથી પસાર થઈ શકતો નથી. પછી ત્રીજી વાત કે વાહકો કયા કયા પદાર્થો વાહકો છે. તો સામાન્ય રીતે બધી જે ધાતુઓ મિશ્ર ધાતુઓ પણ આવી જાય, બધી ધાતુઓ મિશ્ર ધાતુઓ છે એ વાહકો છે. માનવ શરીર, પ્રાણી શરીર એ પણ વાહકો છે. એટલું જ નહીં, આપણી જમીન પૃથ્વી એ પણ વાહક છે. જ્યારે અવાહકોમાં આપણે જાણીએ છીએ લાકડું છે, કાચ છે, પોર્સેલિન છે, પ્લાસ્ટિક છે, પીવીસી છે, રબર બેન્ડ છે, પોલિથીન છે. આ બધા જ પદાર્થો કેવા છે તો કે અવાહક છે. ત્રીજી વાત કે આ વાહકો છે, વાહકો એમનો વિદ્યુત અવરોધ ખૂબ ઓછો હોય છે. મુક્ત ઇલેક્ટ્રોનના કારણે એ ઓછો મુક્ત વિદ્યુત અવરોધ ધરાવે છે. જ્યારે આ અવાહકો છે એમાંથી જ્યારે વિદ્યુતભાર પસાર થાય ત્યારે વિદ્યુતભારને પસાર થવા માટે ખૂબ મોટો અવરોધ નડે છે અને માટે વિદ્યુત અવરોધ ખૂબ જ મોટો હોય છે. પછી ત્રીજી છેલ્લી વાત કે કોઈ વાહક પદાર્થ છે એ વાહક પદાર્થ સાથે કોઈ વિદ્યુતભારિત વસ્તુ સંપર્ક કરાવવામાં આવે તો એ વિદ્યુતભારિત વસ્તુનો જે વિદ્યુતભાર છે એ વાહક પદાર્થમાં બધે જ વિતરિત થઈ જશે. એટલે કે સમગ્ર સપાટી પર એ વિદ્યુતભાર છે વિતરિત થઈ જશે. જ્યારે અવાહક પદાર્થમાં શું છે તો કે અવાહક પદાર્થ, દાખલા તરીકે આ પેન છે એ પ્લાસ્ટિક અવાહક છે. કોઈ વિદ્યુતભારિત વસ્તુનો એની સાથે સંપર્ક કરાવવામાં આવે તો એ જે વિદ્યુતભાર છે એ એટલા વિસ્તારમાં જ રહેશે, બધે એ વિદ્યુતભાર છે પ્રસરી જતો નથી અથવા સમગ્ર સપાટી પર પ્રસરણ પામતો નથી. અને આના કારણે તો આપણે કોઈ પ્લાસ્ટિકનો સળિયો છે એને ફર સાથે ઘસીએ તો તરત એ વિદ્યુતભારિત થાય છે. કાચનો સળિયો છે એને રેશમના કપડા સાથે ઘસીએ તો એ વિદ્યુતભારિત થાય છે. કારણ કે આ બધા અવાહક પદાર્થો છે. અવાહક પદાર્થને કોઈની સાથે ઘસવામાં આવે તો ઘર્ષણના કારણે એના પર જ્યાં વિદ્યુતભાર આવ્યો છે ત્યાં જ રહેવાનો છે. એ સ્થાનાંતર પામી તમારા હાથમાં આવવાનો નથી. જ્યારે કોઈ સ્ટીલની ચમચી છે અને સ્ટીલની ચમચીને જ્યારે તમે કોઈ ઊન સાથે કે રેશમી કાપડ સાથે ઘસો તો વિદ્યુતભારિત થતી નથી. કારણ શું ઘર્ષણના કારણે એના પર વિદ્યુતભાર નહીં આવ્યો હોય? તો ના, ઘર્ષણના કારણે એ ચમચી પર વિદ્યુતભાર આવેલો છે
પણ જ્યારે ચમચીની રેશમી કાપડ અથવા ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે એ ચમચી વાહક છે, એટલે એના પર જે કંઈ વિદ્યુતભાર આવેલો છે એ વાહકમાંથી ગતિ કરી તમારા શરીરમાં આવશે અને એ શરીરમાંથી સીધો જમીનમાં જશે, કારણ કે જમીન અથવા તો પૃથ્વી એ પણ શું છે? સુવાહક છે. ખ્યાલ આવી? એના પછી થોડી અર્થિંગને લગતી વાત કરી નાખીએ. તો આપણે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ વિદ્યુતભારિત પદાર્થનો સંપર્ક વાહક દ્વારા જમીન સાથે કરવામાં આવે તે બધો જ વિદ્યુતભાર છે એ વાહક દ્વારા જમીનમાં સ્ખલન પામશે અથવા જમીનમાં ઉતરી જશે. ચમચી પર રહેલો વિદ્યુતભાર આપણા શરીરમાંથી જેવી રીતે જમીનમાં ઉતરી ગયો એમ વિદ્યુતભારિત વસ્તુનો વાહક દ્વારા જમીન સાથે સંપર્ક કરાવવામાં આવે અથવા સ્પર્શ કરાવવામાં આવે તો બધો જ વિદ્યુતભાર છે એ જમીનમાં સ્ખલન પામે છે. જમીનમાં સ્ખલન મતલબ કે એમાં જતો રહેશે. ખ્યાલ આવી ગયો? અને આ વિદ્યુતભારિત વસ્તુ પરનો વિદ્યુતભારિત વસ્તુ પરના વિદ્યુતભારનું જમીનમાં થતા વિતરણને શું કહેવામાં આવે છે? તો કે અર્થિંગ કહેવામાં આવે છે અથવા તો ગ્રાઉન્ડિંગ કહેવામાં આવે છે. અને આ ગ્રાઉન્ડિંગનો ઉપયોગ છે એ સલામતી માટે ખૂબ જરૂરી છે. આપણા જે ઇલેક્ટ્રિક ઉપકરણો છે, પછી વાયરિંગ છે, તો આ વાયરિંગ અને ઇલેક્ટ્રિક ઉપકરણોની સલામતી માટે આ અર્થિંગ બહુ મહત્વનું છે. આપણા ઘરના વાયરિંગમાં પણ 3 તાર આવેલા હોય છે. 3 તારમાં એક તાર છે જીવંત હોય છે, બીજો ન્યુટ્રલ હોય છે, તટસ્થ હોય છે. આ જીવંત અને તટસ્થ તાર છે એ પાવર સપ્લાયમાંથી વિદ્યુત લાવે છે અને જે ત્રીજો તાર છે એ અર્થિંગનો તાર હોય છે. અહીંયા પણ આપણે જોઈએ આ જીવંત અને તટસ્થ તાર છે, જ્યારે ઉપરનો જે હોલ છે એની અંદર અર્થિંગનો તાર હોય છે. અર્થિંગ ક્યાં કરેલું હોય છે? એક જાડી ધાતુની પટ્ટી હોય છે જેને જમીનની અંદર દાટવામાં આવે છે ખાડો ખોદી, અને એમાંથી એક જાડો વાહક તાર છે. એ જાડા વાહક તારને આપણું જે મેઇન વાયરિંગ હોય છે મેઇન વાયરિંગના અર્થિંગ સાથે જોડવામાં આવે છે અને અર્થિંગનો તાર અહીં સુધી આવ્યો હોય છે. આપણા જે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે, રેફ્રિજરેટર છે, ટેલિવિઝન છે, આ બધા ઇલેક્ટ્રિક ઉપકરણો છે, એસી છે, આ બધા ઇલેક્ટ્રિક ઉપકરણોની જે બોડી છે, બહારની દિવાલ છે, જે અમુક ઉપકરણોમાં ધાતુની હોય છે, એ જે બોડી છે એ ત્યાંથી જોડાણ જે કરેલું હોય છે એ ત્યાંનું જોડાણ છે એ અર્થિંગ સાથે આવે છે. એટલે જ્યારે ક્યારેક ક્ષતિના કારણે વિદ્યુત લીકેજ થતો હોય અને વિદ્યુત લીકેજ થઈ અને બોડી પર આવતો હોય, ઇસ્ત્રીની બોડી અથવા તો કોઈ પંખાની બોડી, તો એ બધો જ વિદ્યુતભાર છે બોડી પર આવે અને બોડી પર આવેલો વિદ્યુતભાર છે સીધો જ આ અર્થિંગના જોડાણમાં જાય અને અર્થિંગના તારમાંથી સીધો જમીનમાં ઉતરી જાય અને એના કારણે આપણું જે ઇલેક્ટ્રિક ઉપકરણ છે, ઘરનું વાયરિંગ છે, એને પણ નુકસાન થતું નથી. એટલું જ નહીં, પણ આપણે કદાચ ઇસ્ત્રી કરવા બેઠા હોઈએ અને આપણને કરંટ લાગે તો એ કરંટ છે આપણા શરીરમાંથી પણ પસાર થાય અને બીજો કે બોડીમાં એનો કરંટ છે એ અર્થિંગના તારમાંથી પણ પસાર થાય. આપણા શરીર કરતાં અર્થિંગના તારનો અવરોધ ખૂબ ઓછો હોય છે, એટલે મોટાભાગનો વિદ્યુત પ્રવાહ છે એમાંથી પસાર થઈ જાય અને આપણા શરીરને નુકસાન ખૂબ ઓછું થાય. આપણને ઇલેક્ટ્રિક શોક લાગે પણ એ ઇલેક્ટ્રિક શોક છે એ જીવલેણ હોતો નથી. ચલો, આ ટોપિકમાં આટલી વાત છે. તમારે વિદ્યુતમાં અવાહકો અને વાહકો અને અવાહકો વિશે નોંધ લખો પૂછાય તો તમારે ખાલી આમાંથી 4 મુદ્દા સારા તૈયાર કરી દેવાના, બીજું બધું ખાલી વાંચી લેજો. તો આગળનો ટોપિક ફિઝિક્સનો, પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું. તો આપણે આગળ ભણી ગયા કે જ્યારે બરુની ગોળી છે એ બરુની ગોળીને કાચનો સળિયો કે જે ફર્શ રેશમી કાપડ સાથે ઘસેલો હતો એના સંપર્કમાં લાવવામાં આવે તો બરુની ગોળી ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. એવી જ રીતે પ્લાસ્ટિકનો સળિયો કે જે ફર્શ સાથે ઘસેલો છે, આ પ્લાસ્ટિકના સળિયાને બરુની ગોળીના સંપર્કમાં લાવવામાં આવે તો એ ઋણ વિદ્યુતભાર ધારણ કરે છે. અહીંયા જે બરુની ગોળી વિદ્યુતભાર ધારણ કરે છે એ સંપર્ક દ્વારા વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. હવે આપણે પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું. તો પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું એટલે શું? તો કે જ્યારે વિદ્યુતભારિત વસ્તુનો પદાર્થ સાથે સંપર્ક કરાવ્યા સિવાય વસ્તુ પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાની જે પ્રક્રિયા છે એને પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું. હવે આ કઈ રીતે પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવામાં આવે છે એની વાત આપણે કરીએ તો આકૃતિ એમાં બે સમાન વાહક ગોળા
કે જે આવા સ્ટેન્ડ ધરાવે છે તે એકબીજાના સંપર્કમાં હોય તે રાખેલા છે. હવે ધન વિદ્યુતભારિત કાચનો સળિયો અથવા રેશમના કપડા સાથે ઘસેલા કાચના સળિયાને એ ગોળાની નજીક લાવવામાં આવે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન પર આ ધન વિદ્યુતભારના કારણે આકર્ષણ બળ લાગે અને આ આકર્ષણ બળના કારણે ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન ગતિ કરી અને એની ડાબી સપાટી પર અથવા સળિયાની નજીકની સપાટી પર જમા થશે અને બીની સપાટી પર ધન વિદ્યુતભાર ખુલ્લો થતો હોય એવું આપણને જોવા મળે છે. હવે આ જે ઋણ વિદ્યુતભારો છે એ બાકીના ઋણ વિદ્યુતભારો પર અપાકર્ષણ બળ લગાડશે અથવા બાકીના ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ બળ લગાડશે. જ્યારે બાકીના ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન પર આના દ્વારા લાગતું આકર્ષણ બળ અને આ ઋણ વિદ્યુતભારો દ્વારા લાગતું અપાકર્ષણ બળ સંતુલન સ્થિતિમાં હશે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. હવે જો આ સળિયાને ઘટાવી લેવામાં આવે તો પાછા ઋણ અને ધન વિદ્યુતભારો એકબીજા તરફ આકર્ષાય અને પાછા બંને ગોળા પહેલા જેવા જ તટસ્થ થઈ જાય. હવે શું કરીશું તો આકૃતિ C માં દર્શાવ્યા મુજબ આ ગોળો A અને ગોળા B ને છૂટા કરવામાં આવે તો A અને B ગોળાને જો છૂટા કરવામાં આવે સળિયાને તે જ સ્થિતિમાં રાખીને તો ગોળા A અને ગોળા B પરના વિદ્યુતભારો છે એ જ પરિસ્થિતિમાં રહેશે. હવે આકૃતિ D માં દર્શાવ્યા મુજબ જો સળિયાને ત્યાંથી દૂર કરવામાં આવે તો શું થશે તો સળિયાને દૂર કરશો તો આ A ગોળાનો ઋણ વિદ્યુતભાર અને B ગોળાનો ધન વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ બળ લાગશે અને આ આકર્ષણ બળના કારણે આકૃતિ D માં દર્શાવ્યા મુજબ ઋણ વિદ્યુતભાર છે ગોળા A પરનો એ B ગોળાના ધન વિદ્યુતભાર તરફ આકર્ષાશે અને આ ઋણ વિદ્યુતભાર ગોળા A ની જમણી સપાટી પર અને ધન વિદ્યુતભાર ગોળા B ની ડાબી સપાટી પર એકઠો થશે અથવા આવેલો જણાશે. હવે આપણે શું કરીએ તો આ બંને ગોળાને ખૂબ દૂર કરી નાખીએ, એકબીજાથી ઘણા અંતરે કરી નાખીએ તો પાછા બંને ગોળાઓમાં વિદ્યુતભારનું પાછું પુનઃવિતરણ થશે અને એ ગોળા પર સમાન ઋણ વિદ્યુતભાર અને બી ગોળા પર સમાન ધન વિદ્યુતભાર જમા થયેલો જણાશે. આમ અહીંયા વિદ્યુતભારિત વસ્તુનો પદાર્થ સાથે કોઈ પણ પ્રકારનો ભૌતિક સંપર્ક કરાવ્યા સિવાય પદાર્થને આપણે વિદ્યુતભારિત કર્યો. અહીંયા બંને ગોળા સમાન અને વિજાતીય વિદ્યુતભારો ધારણ કરે છે. અહીંયા કોઈ પણ સંપર્ક વિના વિદ્યુતભાર આપણે પ્રસ્થાપિત કર્યો અને માટે આને શું કહેવામાં આવે છે પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું. આપણે ક્યાંક એવું જોયું હશે કે ક્યાંક પોલીસ આયા અને લાઠી ચાર્જ કર્યો. લાઠી ચાર્જમાં તમે જોજો કે ચાર્જ એટલે એ લાઠી છે એ હામના ગુનેગારના સંપર્કમાં આવતી હોય છે એટલે એને ચાર્જ કહેવાય. અને પ્રેરણ એટલે આપણે કોઈ વખત એવું કહીએ છીએ કે ભાઈ ગાંધીજીના પુસ્તકો વાંચ્યા ને એમાંથી પ્રેરણા લીધી અને એ પ્રેરણા લીધીને આપણામાં સુધારો કે ગાંધીજી આપણા હાથ પર આપણા માથા પર હાથ મૂકવા નથી આવ્યા, સંપર્ક નથી કર્યો ગાંધીજી, છતાં આપણે પ્રેરણા દ્વારા આ કંઈક પરિવર્તન લાવીએ છીએ. એ રીતે અહીંયા પણ વિદ્યુતભારિત વસ્તુ સાથે સંપર્ક કરાવ્યા સિવાય વસ્તુને વિદ્યુતભારિત કરવાની જે પ્રક્રિયા છે એને પ્રેરણ દ્વારા વિદ્યુતભારિત કરવું કહેવામાં આવે છે. ચાલો આ પ્રકરણનું એક દાખલો એટલે કે ઉદાહરણ 1.1 આગળ જે ટોપિક ભણ્યા હાલ જ એના અનુસંધાનમાં છે કે એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તમે કેવી રીતે ધન વિદ્યુતભારિત કરશો. તો એક વાત ખાસ યાદ રાખવાની કે ગોળાને સ્પર્શ્યા સિવાય આપણે જે વિદ્યુતભાર અથવા તો જેવો વિદ્યુતભાર એના પર પ્રસ્થાપિત કરવો હોય એના કરતાં વિરુદ્ધ વિદ્યુતભારિત વસ્તુ આપણે પસંદ કરવાની. જો ગોળાને ધન વિદ્યુતભારિત કરવો હોય તો આપણે ઋણ વિદ્યુતભારિત વસ્તુ લેવી પડે અને ઋણ વિદ્યુતભારિત કરવો હોય તો આપણે ધન વિદ્યુતભારિત વસ્તુ લેવી પડે. એટલે કે સળિયો છે એ અહીંયા ગોળા પર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાનો હોવાથી આપણે ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો લઈશું. પણ આ જ ઉદાહરણ જો એ રીતે પૂછાય કે ગોળા પર ઋણ વિદ્યુતભાર કઈ રીતે પ્રસ્થાપિત કરશો તો આ જ ઉદાહરણમાં પ્લાસ્ટિકના સળિયાની જગ્યાએ આપણે ધન વિદ્યુતભારિત કાચનો સળિયો લઈ શકીએ. ચલો તો આપણે આ ઉદાહરણ સમજીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અવાહક સ્ટ્રેન્ડ ધરાવતો એક વાહક ગોળો લેવામાં આવે છે. હવે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ઋણ વિદ્યુતભારિત પ્લાસ્ટિકનો સળિયો અથવા તો ફર્શ સાથે ઘસેલા પ્લાસ્ટિકના સળિયાને
આ વાહક ગોળાની નજીક સ્પર્શ ના કરે એ તે લાવવામાં આવે છે. પરિણામે શું થશે તો કે પ્લાસ્ટિકના સળિયાના ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન્સ છે એ આ ગોળા પરના મુક્ત ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ બળ લગાડે અને આ અપાકર્ષણ બળના કારણે આ વાહક ગોળામાં રહેલા ઇલેક્ટ્રોન્સ છે એ સળિયાથી દૂરની સપાટી પર જમા થશે અને સળિયાની નજીકની સપાટી પર વાહક ગોળા પર ધન વિદ્યુતભાર ખુલ્લો થશે. હવે જો આ સળિયાને અહીંથી હટાવવામાં આવે તો પાછો આ વિદ્યુતભાર છે તટસ્થ થઈ જાય એટલે ગોળા પર કોઈ વિદ્યુતભાર રહેશે નહીં. એટલે હવે આપણે શું કરીશું તો આકૃતિ સીમા દર્શાવ્યા મુજબ આ જે ગોળો છે એનું શું કરવામાં આવે છે, વાહક તાર દ્વારા જમીન સાથે જોડાણ કરવામાં આવે છે જેને અર્થિંગ કહેવામાં આવે છે. જ્યારે વાહક તાર દ્વારા ગોળાનું જમીન સાથે જોડાણ કરવામાં આવે ત્યારે આ જે અહીંયા જે ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે જમીનમાં જશે અથવા તો ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ થશે. અને હવે આ જે ગોળો છે એ ગોળા પર માત્ર ધન વિદ્યુતભાર જ રહેશે. હવે શું કરવામાં આવશે તો આકૃતિ D માં દર્શાવ્યા મુજબ હવે આ ગોળાનું જમીન સાથેનું જોડાણ છે એ દૂર કરવામાં આવશે અને ત્યાર પછી આ ઋણ વિદ્યુતભારિત સળિયો છે એને પણ દૂર કરવામાં આવશે. જ્યારે ઋણ વિદ્યુતભારિત સળિયો દૂર કરવામાં આવે ત્યારે આકૃતિ E માં દર્શાવ્યા મુજબ આ ઇલેક્ટ્રોન્સ છે એનું પુનઃવિતરણ થશે અને ગોળો છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધન વિદ્યુતભારિત થયેલો જોવા મળશે. આ જ ઉદાહરણ ધારો કે અહીં તે પૂછાય કે ઋણ વિદ્યુતભારિત કઈ રીતે કરશો તો આ સળિયો છે આપણે ધન વિદ્યુતભારિત લઈશું કાચનો એટલે અહીંયા ઋણ વિદ્યુતભાર આવે, અહીંયા ધન આવે, અહીંયા ઋણ આવશે, અહીંથી ઇલેક્ટ્રોન તટસ્થ કરશે એટલે આ જે ગોળા પર ધન વિદ્યુતભાર જમા થાય છે એની જગ્યાએ ઋણ વિદ્યુતભાર જમા થશે.